નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। આજથી 6 દિવસ પહેલા 21 જૂને એટલે કે આંતરરાષ્ટ્રીય યોગા દિવસની દિવસે વેક્સિનેશન મહાઅભિયાનનો જોરશોરથી પ્રારંભ કરાયો। રાજ્યમાં વેક્સિનેશનને વેગવંતુ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમની શરૂઆત થઈ હતી, જેમાં તમામ રાજનેતાઓ છે અલગ અલગ કેન્દ્રો પર હાજર રહ્યા હતા અને જાહેરાત કરવામાં આવી હતી કે રોજના 1 લાખ લોકોને વેક્સિન આપવાનો આ હેતુ છે આ કાર્યક્રમ શરૂઆત કરવા પાછળનો। પરંતુ 6 દિવસની અંદર તેનો ફિયાસ્કો થતો નજર આવી રહ્યો છે। સ્થિતિ છેલ્લા 2 દિવસથી કંઈક એવી છે કે રસીકરણ કેન્દ્રો પર રસીના ડોઝ જ ઉપલબ્ધ નથી। લોકો ત્યાં સુધી પહોંચે છે, ધક્કા ખાય છે, પરંતુ વેક્સિન ખૂટી ગઈ છે એવી જાણકારી આપવામાં આવે છે। કેટલાય રસીકરણ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે, કેટલાક રસીકરણ કેન્દ્રો બહાર નોટિસ લગાવી દેવામાં આવી છે કે રસી ઉપલબ્ધ નથી। લોકોને અત્યારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી મોટો સવાલ અહીં એ થઈ રહ્યો છે કે વેક્સિનેશનને વેગવંતુ બનાવવાની તમામ પોકળ વાતો અત્યારે સાબિત થઈ રહી છે અને આ જ મુદ્દે ચર્ચા કરવાના છીએ સીધો સંવાદમાં રસીકરણનો રકાસ। અને આજ મુદ્દે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં વિશ્લેષક પ્રશાંત ગઢવી જોડાયા છે। પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું। એટલે પ્રશાંતભાઈ, 21 જૂનનો દિવસ એવો હતો કે લોકોને એક આશા હતી કે ચલો હવે ખૂબ સરસ રીતે વેક્સિનેશન આગળ વધી રહ્યું હતું। આજથી મહિનાઓ પહેલા કદાચ એવું હતું કે લોકોમાં જાગૃતતા નથી, લોકો વેક્સિન લેવા માટે નહોતા પહોંચતા। હવે જ્યારે જાગૃતતા આવી છે પરંતુ રસી ઉપલબ્ધ નથી। સ્થિતિ કંઈક એવી છે કારણ કે મહાઅભિયાનની શરૂઆત થઈ અને 6 દિવસમાં જ સ્થિતિ આપણી સામે છે કે વેક્સિન ખૂટી પડી છે। તકલીફ એ નથી કે વેક્સિન ખૂટી રહી છે, ખૂટવાની જ હતી। એક જેન્યુઅન ટેકનિકલ રીઝન છે કે ડોઝ અવેલેબલ નથી। કેવી રીતે આવવાના છે એની પર આવું। તકલીફ એ છે કે અમે કીધું તું, અમે કરી રહ્યા છીએ અને અમે આપી રહ્યા છીએ, એ જે જનૂન સરકારને અમે કંઈક કરી રહ્યા છીએ બતાવવાનું જે જનૂન છે ને, ત્યાં તકલીફ છે, બીજું કંઈ નથી। હિન્દુસ્તાનની વસ્તી પ્રમાણે દરેક વ્યક્તિને 2 ડોઝ આપવો હોય એટલે 200 થી 250 કરોડની રસી આપણે ડોઝ જોઈએ છે। એક સરસ રોડમેપ પ્રમાણે હેલ્થ મિનિસ્ટ્રીએ નક્કી કરી ડિસેમ્બર સુધીમાં 256 કરોડ ડોઝ ટોટલ આવવાના છે અને એનો એક આખો રોડમેપ આપ્યો છે। રસી ત્યારથી ચાલુ થઈ 16 જાન્યુઆરી કમૂરતા ઉતર્યા પછી, એટલે શરૂઆતમાં ડોઝ ઓછા હતા, કંપનીઓ ઓછી હતી, 2 જ કંપની બાયોટેક એટલે આપણી જે સિરમ ઇન્સ્ટિટ્યૂટને એ લોકો આપતા હતા, એ પ્રમાણે રસી સરસ રીતે અભિયાન ચાલુ થયું હતું। શરૂઆતમાં એની ઉપર પણ રાજકારણ થયું। એ અભિયાન પ્રમાણે પછી જ્યારે એવું નક્કી કરવામાં આવ્યું, જ્યારે બીજા વેવમાં નક્કી થઈ ગયું કે 31 ડિસેમ્બર પહેલા સમગ્ર હિન્દુસ્તાનને રસી પહોંચી જશે। હવે 31 ડિસેમ્બર પહેલા કોઈને રસી મળે કે ના મળે, પેપર ઉપર આખું ભારત વેક્સિનેટેડ હશે। છાતી ઠોકીને કહું છું અહીંથી। અને આખા વિશ્વમાં હવે આખું ભારત વેક્સિનેટેડ। કદાચ એવું બને કે મને તમને નહીં મળ્યું 31 ડિસેમ્બરે, પણ આપણે પેપર ઉપર વેક્સિનેટેડ હઈશું। બિલકુલ। હવે આ 256 કરોડ ડોઝ 9 કંપનીઓ પાસે, આમ 7 કંપની 9 બ્રાન્ડ અલગ અલગ રીતે લેવાની છે, આવી રહી છે। કંપનીઓ એમનું ચોક્કસ કામ કરે છે, સરકાર એમને સરસ સપોર્ટ પણ કરે છે। એમનું પ્રોડક્શન વધારવું, ક્યાંક ટેક્સેશન બાદ આપવો, ક્યાંક લીગાલિટીને રિલેક્સેશન કરવું, ફોર્માલિટી ઓછી કરવી, પણ ફટાફટ તમે પ્રોડક્શન સ્ટાર્ટ કરો। જેમ કે સ્પુતનિકને થોડા ઘણા ઇસ્યુ થતા હતા, તેમ છતાં એ સ્પુતનિક એની રીતે તૈયારી બતાવી અને 15 જુલાઈથી એના ડોઝ ચાલુ થવાના છે। અત્યારે અભી પાસે માત્ર એક લિમિટેડ સ્કોપમાંથી 2-3 જગ્યાએથી આવી રહી છે। એટલે એ રસીકરણનું બેકવર્ડ કેલ્ક્યુલેશન જો તમે કરો 31 ડિસેમ્બરનું, તો રોજના 80 લાખ લોકોને દેશમાં અને ગુજરાતમાં 1 લાખ, આખા દેશમાં વેક્સિનેશનના સેન્ટર ટોટલ 16,000 છે હાલની તારીખમાં। 14,000 સરકારી છે, 2,000 પ્રાઇવેટમાંથી અપાઈ રહી છે। ગુજરાતની હું જો વાત કરું તો આપણી પાસે ટોટલ 1650 જેટલા સેન્ટર છે, જેમાં 1450 જેટલા સરકારી સેન્ટર છે, 200 જેટલા પ્રાઇવેટ, એટલે પ્રાઇવેટ હોસ્પિટલો જેમ જીએમડીસી ગ્રાઉન્ડમાં આપણે ડોમ બનાવે એવી રીતે। તો આ રીતે પહોંચવું હોય તો રોજ 1 લાખ લોકોને આપવી પડે અને 1600 સેન્ટરને બી તમે બાયફર્કેટ કરો તો લગભગ એક સેન્ટર પર એવરેજ 100 થી 150 જણને રસી મળવી જોઈએ। એ એવરેજ અત્યારે આપણી 100 થી 125 ની વચ્ચે જ છે, એનાથી વધતી નથી અને વધી શકવાની પણ નથી, કારણ કે ડોઝ એ પ્રમાણમાં આવે છે। એટલે ડોઝનું જે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે એમાં કેવી રીતે એને મેનેજ કરવું, પોપ્યુલેશન વાઇઝ, કેસ વાઇઝ, સ્ટેટ વાઇઝ, એ પોપ્યુલેશન એટલે એ જે સ્ટેટિસ્ટિક્સ કરવાનું છે ત્યાં મને લાગે છે થોડી ઘણી કચાશ છે। એટલે આ પછી ત્યાં બે વોર ચાલે છે। સરકારને બતાવી દેવું છે, પેપર ઉપર તો હોવું જ જોઈએ।
બિલકુલ. એટલે પ્રશાંતભાઈ, આપણે જે આખી મુદ્દાની વાત કરી કે નેતાઓને સસ્તી પબ્લિસિટી જોઈએ છે, એ એમને મેળવી લીધી 21 તારીખે. પાછળનું પ્લાનિંગની કોઈ વાત જ નથી થતી અને આવું દર વખતે થતું જ આવ્યું છે. જાહેરાતો કરી દેવામાં આવે છે, પછી એ જનતા સુધી એનો લાભ પહોંચે છે કે નહીં, એવું જ રસીમાં પણ થઈ રહ્યું છે. પરંતુ પ્રશાંતભાઈ, એક સમય હતો કે રાજ્ય સરકાર જે તે સમયે કંપનીઓ પાસેથી રસી ખરીદતી હતી. હવે આખી જવાબદારી કેન્દ્ર સરકારે લીધી છે. કેન્દ્ર સરકાર જે તે રાજ્યોને રસી પહોંચાડે છે. એટલે આમાં આપણે રાજ્ય સરકારને દોષ દઈએ કે પછી કેન્દ્ર સરકારને? કારણ કે રાજ્યને પણ કેન્દ્ર તરફથી રસી નથી મળી રહી. નહીં, એટલે એ જ છે કે જ્યારે પ્રધાનમંત્રીએ જાહેરમાં આવી એનું સ્પેશિયલ સંબોધન કરી અને આખું ડિસ્ટ્રીબ્યુશન સ્વહસ્તક લઈ લીધું કે હવે કેન્દ્ર સરકાર બધું કરશે, દરેકને ફ્રી આપશે. તો આખું ડિસ્ટ્રીબ્યુશન જ્યારે સેન્ટ્રલી થતું હોય તો હું માનું છું ત્યાં સુધી દરેક પાસે એક ડેશબોર્ડ હશે. આમ બી છે ને, ડિજિટલ ને ટેકનોલોજીના ઉપયોગમાં આપણે બધા એટલે સરકાર બહુ માસ્ટર છે. તો એક સરસ ડેશબોર્ડ છે જ એમની પાસે, ક્યાં કેટલું જઈ રહ્યું છે એ પણ ખબર છે. એટલે કેન્દ્ર સરકાર પરથી રાજ્ય સરકાર તરફ જે ડિસ્ટ્રીબ્યુશન આવવું જોઈએ એ જ હું હમણાં સમજાવવા માંગતો હતો કે ડિસ્ટ્રીબ્યુશનમાં કચાશ છે. હવે લોજિસ્ટિક્સમાં કચાશ છે, પ્રોડક્શન આવે છે એમાં કચાશ છે, લોકો સુધી પહોંચતું નથી એમાં કચાશ છે, સેન્ટર ઊભા કર્યા છે પણ સેન્ટરમાં રિસોર્સિસ અવેલેબલ નથી. કારણ કે કોવિડ વખતે આપણી પાસે રિસોર્સમાં નાનો કે તકલીફ હતી પણ સરકારે સરસ મેનેજ કર્યું. એટલે તાત્કાલિક જે ભરતી કરવી જોઈએ, ડોક્ટર હોય, નર્સ હોય, સ્ટાફ, ફાર્માસિસ્ટ હોય, એ જે ટાસ્ક ફોર્સ જે ઊભો કરવાનો છે એ બહુ સરસ રીતે ઊભો કર્યો. લોકો સુધી પહોંચ્યા, ઘર સુધી પણ આપણે પહોંચ્યા છે. તો રસીમાં પણ એવું માનું છું કે આવી રીતે સેન્ટરો ઊભા કરીને આ કરવું એના કરતાં 6 મહિના માટે કોઈ એક એવી ઇકોસિસ્ટમ ઘડી, જેમ પોલિયોની રસી આપણે ઘરે ઘરે જઈને પીવડાવીએ છીએ એમાં આ રસી પણ ઘરે ઘરે જઈને જો આપવામાં આવે તો હું માનું છું કે આના કરતાં કદાચ એક તો સ્મૂથનેસ આવશે. કારણ કે અત્યારે બધું સ્કેટર્ડ છે. ઘણા એવું કહે છે કે પહેલાં એવું હતું કે તમારી સોસાયટીમાં 100 જણ કરતાં વધારે મેમ્બર ઓકે થઈ જતા હોય તો અમે સોસાયટીમાં આવીને વેક્સિનેશન કરીશું, અને એ પણ થયું. એ અભિયાન બી સરસ ચાલ્યું. અત્યારે પ્રાઇવેટ એટલે આજે સેન્ટરો આપણા બનાવ્યા છે, અર્બન હેલ્થ સેન્ટરથી લઈને બીજા બધા જે સેન્ટર્સ ઊભા કર્યા છે ત્યાં પણ બહુ જ સરસ રીતે રસીકરણ ચાલી રહ્યું છે. અભિયાન સારું ચાલે છે, રિસોર્સ પૂરતા માત્રામાં પણ છે. પણ આ મિસમેનેજમેન્ટ એટલે પ્રોડક્શનથી લોજિસ્ટિક્સ એન્ડ યુઝર સુધીનું એ આખી જે ચેન છે ને, એ ચેનમાં ક્યાંક કેચ છે. એ કેચ કાં તો સરકારને ખબર છે પણ એને સ્મૂથ કરતી નથી, અથવા તો કેચ સરકાર સુધી પહોંચ્યો નથી. એટલે એ જે ઇન્ફોર્મેશન પહોંચે અને એનો ફ્લોને સ્મૂથ કરવાનું કામ તાકીદના ધોરણે, કારણ કે હવે ત્રીજા લેયરની તૈયારી આપણે બધા કરી રહ્યા છીએ. કદાચ આવશે, નહીં આવે ખબર નથી. ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઓલરેડી કેસ આવવા માંડ્યા છે. તો ત્રીજો પાછું રસીના તમે દિવસો જુઓ. શરૂઆતમાં ગમે ત્યારે લઈ શકાતો હતો. પહેલો ડોઝ ને બીજો ડોઝ માત્ર 28 દિવસ, પછી 45 દિવસ, પછી 84 દિવસ. તો એ દિવસ પણ સરકાર, હું કહું છું, ટ્રાન્સપરન્ટલી કહી દે ને કે ભાઈ ડોઝ આ રીતે. આપણે બી સમજીએ છીએ કે કોરોના મહામારી આવી ત્યારબાદ આ ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ મેન્યુફેક્ચરરોએ બહુ જ જહેમતથી, ઇન્ડિયન મેડિકલ સાયન્સ અને આપણા સાયન્ટિસ્ટોએ જહેમતથી જ્યારે આટલી સારી રસી શોધી હોય અને આપણે ઇનહાઉસ બનાવી રહ્યા છીએ, તો આપણે વી સેલ્યુટ અવર સાયન્ટિસ્ટ, વી સેલ્યુટ અવર મેડિકલ સાયન્સ. તો પછી એને એ રીતે સરકાર એકવાર જાહેરમાં પણ કહી શકે છે કે ભાઈ આ પ્રોબ્લેમ છે, પ્રોડક્શન ઓછું થઈ રહ્યું છે, તો એ રીતે આપણે બધા મેનેજ કરો. કારણ કે સરકારને બધી જગ્યાએ સપોર્ટ જનતાએ કર્યો જ છે. તમે લોકડાઉન કર્યું, ઘરમાં બેસી રહ્યા છે, ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે, તો પ્રોડક્શન જે રીતે આવતું એ રીતે. પણ આ તો જે જનૂન કંઈક કરી બતાવવાનું, એમાં થોડુંક મને એવું લાગે છે ધીમું જવું પડશે. બિલકુલ. એટલે લોકોમાં બસ વિશ્વાસ જીતવો છે. એટલે પ્રશાંતભાઈ, રોજ કેન્દ્રીય આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સ આવે છે, વિકે પોલ રોજ આવીને જનતાને અપીલ કરે છે ત્રીજી વેરિયન્ટ આવી શકે છે અને એ માટે લોકોએ વેક્સિનેટ થવું જરૂરી છે. અપીલ કરે છે લોકોને કે તમે વેક્સિનેટ થાઓ, તમે રસી લો. પરંતુ એ જાહેરાત નથી થતી કે વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે. હવે તો લોકોમાં જાગૃતતા પણ છે, લોકો જાય છે અને પાછા આવે છે. એટલે આમાં બીજો એક કેચ બતાવું તમને કે એકવાર જેને કોરોના થઈ ગયો હોય, જેમ કે મને પોતાને એપ્રિલ મહિનામાં થયો, તો હું 3 મહિના સુધી વેક્સિનેશન નહીં જ લઈ શકવાનો. એટલે આ ગાઈડલાઈન આપી દીધી છે. હવે 3 મહિનાની ગાઈડલાઈનનું કોઈ રીઝન ખબર નથી. બની શકે 3 મહિના સુધી એન્ટીબોડી હોય એટલે જરૂર જ ના પડે. તો આવી હવે તમે કેસીસની દ્રષ્ટિએ બી જુઓ. આજની તારીખમાં આપણા ટોટલ કેસીસ ગણી લો અને છેલ્લા 3 મહિનાના જેટલા કેસીસ આવ્યા છે, જે બીજા વેવમાં જે આવ્યા, તો એ લોકો 3 મહિના સુધી આમે લેવાના નથી. તો એ સિવાયની વધેલી જે બી જનતા છે કે જે લોકો ખરેખર કોરોના ક્યારેય નથી થયો અથવા 6 મહિના પહેલા થઈ ગયો છે, તો એ લોકોને થોડું પ્રોસેસ સ્મૂથ થાય એ સામેથી લેવા નીકળે. આવું કંઈક કરવા માટે સરકાર આખી એક ઇકોસિસ્ટમની ચેઇન ઊભી કરવી પડશે. બીજું કે જ્યારે શરૂમાં બહુ મોટું રાજકારણ રમાઈ ગયું જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં, વેક્સિન સારી નથી, વેક્સિન વિશે નેગેટિવિટી ફેલાઈ, જે કંઈ ગંદુ રાજકારણ થઈ ગયું, એ ન થવું જોઈએ તેમ છતાં થયું, ત્યારે સરકારે એ જે વેક્સિનેશનનો ડોઝ હતો એ ઓછામાં ઓછા 50 દેશોમાં મોકલ્યો. બહારના દેશોમાં, સાઉદીમાં મોકલ્યો, પાકિસ્તાનમાં મોકલ્યો, દુબઈમાં, બીજે ક્યાંય મોકલ્યો. તો આ જે કન્ટ્રીઝમાં લગભગ 6 કરોડ જેટલો ડોઝ ગયો. એ 6 કરોડ ડોઝ પણ જો કદાચ ન ગયો હોત તો એટલા લોકો અહીંયા વેક્સિનેટેડ થયા હોત
તો કદાચ જે વેવ 2 આવ્યો એ વેવ 2 ન આવ્યો હોત અથવા ઓછા માત્રામાં આવ્યો હોત. કારણ કે એવું બી માની લઈએ કે જેને એકેય ડોઝ નહોતો મળ્યો એ લોકો કોરોનાથી સંક્રમિત થયા સેકન્ડ વેવની અંદર, તો એ 6 કરોડમાં જો એમનો નંબર લાગી ગયો હોત તો કદાચ એ વેવની અસર ઓછી, જે આટલી બધી જે બુમરાડ પડી ગઈ ઓક્સિજન ને હોસ્પિટલ બેડ અવેલેબિલિટી, એ બુમરાડ કમ્પેરેટિવલી ઓછી પડી હોત. એ બધું બહુ કુદરતને આધીન હતું. એમાં હું ક્યાંય એવું નથી કહેતો કે સરકાર ફેલ ગઈ હશે. ઓવરઓલ આખું બધું જ તંત્ર, એમાં પ્રજાતંત્ર અને લોકતંત્ર અને સરકારી તંત્ર કંઈક ફેલ ગયું હશે, હું માની લઉં છું. પણ હવે રસીકરણ વધારવા માટે સરકારે સૌથી પહેલા તો આંકડા જ આપવા પડશે કે રોજના પ્રોડક્શન પ્રમાણે 1 મહિના સુધી આટલા લોકોને અમે પ્રોડક્શન પ્રમાણે રસી આપી શકીએ છીએ. કારણ કે જો 256 કરોડનું હું ટેબલ જોઉં ને તો લગભગ 125 કરોડ ડોઝ આપણને છેલ્લા 4 મહિનામાં મળવાનો છે. એ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં મળવાનો છે. કારણ કે સ્પુતનિક તો હજી 15 જુલાઈથી પ્રોડક્શન આપવાનું છે. ઝાયડસ ઓગસ્ટ મહિનામાં આપવાનું છે. ઝાયડસ 5 કરોડ ડોઝ ટોટલ આપવાનું છે. સ્પુતનિક પણ 5 કરોડ, જે ભારત બાયોટેક અને એ લોકો પેલા આપવાના છે આપણું ઇન્સ્ટિટ્યૂટ વાળા, એ જે પ્રોડક્શન ચાલુ, તો સરકાર એનો ડેટા જાહેર કરી દે કે આ રીતે આ ફ્લો પ્રમાણે રોજે રોજ આપણી પાસે આટલા ડોઝ આવવાના છે, આ મહિનામાં આટલા અથવા આ 15 દિવસમાં આટલા, આ 15 દિવસમાં આટલા, અને એનું સેન્ટ્રલાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સ્ટેટ વાઇઝ. કારણ કે દરેક સ્ટેટમાં સરખી પરિસ્થિતિ નથી. આજે ગુજરાતની દ્રષ્ટિએ કેસીસની દ્રષ્ટિએ વાત કરો તો કેટલા કેસ આવ્યા અત્યાર સુધીમાં, બીજા રાજ્યોમાં કેટલા આવ્યા, ઘણા રાજ્યો એવા છે જે બહુ ઓછા સંક્રમિત થયા છે. હા, એટલે સાચી વાત છે. એ લોકોની વચ્ચે મૂકો ને કે ક્યાં તકલીફ ક્યાં થઈ રહી છે, એ લોકોની વચ્ચે મૂકો, એ લોકો વચ્ચે જણાવો. પણ માત્ર ને માત્ર પોતાની પ્રશંસા કરવામાં નેતાઓને રસ હોય એવું લાગી રહ્યું છે. કોઈ જ તકલીફ નથી, રસી ઉપલબ્ધ છે, એ જ પોકળ વાતો થઈ રહી છે. રાજકોટથી પણ વિશ્લેષક આપણી સાથે મિલનભાઈ ખીરા જોડાઈ ચૂક્યા છે. મિલનભાઈ, આપનું પણ સ્વાગત છે. શું કહેશો? રસીનો ડોઝ અત્યારે ખૂટી પડ્યા છે. સ્થિતિ એવી છે કે લોકો વેક્સિનેશન સેન્ટરો સુધી પહોંચે છે પરંતુ એમને રસી નથી મળતી. જી, અત્યારના જે સરકારે પોતાની રીતના જાહેરાત કરી દીધી છે કે 18 થી 44 વર્ષવાળા માટે કોઈપણ જાતના રજીસ્ટ્રેશન વગર તમને વેક્સિનેશન મળશે, એનાથી રાજ્યની અંદર એક મોટો કેઓસ થઈ ગયો છે અને અત્યારના વેક્સિનેશનની અછત હોવાના હિસાબે અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. વેક્સિનેશનનો કેટલો સ્ટોક પણ ના પાડી દે છે કે વેક્સિનેશન અવેલેબલ નથી કરીને. એટલે એના હિસાબે અહીંયા ખૂબ જ અંધાધૂંધી ફેલાઈ ગયેલી છે. સરકાર આગળ વેક્સિનેશન ન હોવા છતાંય ગમે તેવી રીતના જાહેરાત કરી રાખે છે કે ભાઈ આટલી વેક્સિનેશન છે, આટલા સેન્ટર્સ છે, ફલાણું છે, ઢીકણું છે. પણ જ્યારે ખાલી રાજકોટની જ વાત કરું તો રાજકોટની જ અંદર એવા મોટાભાગના સેન્ટરો એવા છે કે ત્યાં આગળ વેક્સિનેશનની ખૂબ જ અછત છે અને બપોરના 12 થી 2 વાગ્યા આસપાસ જ એ લોકો પાટિયા મારી દે છે કે વેક્સિનેશન પૂરું થઈ ગયું છે અથવા તો હવે 2 કે 3 દિવસની રજા પડી ગઈ છે. જે મોટા દાવાઓ કરે છે કે રોજના 15,000 છે કે 25,000 છે અમે વેક્સિનેશન કરશું, એની બદલે રાજકોટની અંદર વાસ્તવિકતા એવી છે કે 2 થી 2,500 જ વેક્સિનેશન થઈ રહ્યું છે. કોવિશિલ્ડના અને કોવેક્સિન જે વેક્સિન્સ અત્યારના અવેલેબલ છે એની અંદર ફક્ત ડોઝ, જે સેકન્ડ ડોઝ લેવાનો છે ત્યાં આગળ ડોઝ ખાલી હોય છે. જેને ફર્સ્ટ ટાઈમ ડોઝ લેવાનો છે એ જલ્દીથી ઇઝીલી અવેલેબલ નથી થતું. એટલે ખૂબ જ પ્રોબ્લેમેટિક અને કિયોસ્કોડ સિચ્યુએશન છે. સરકારી અધિકારીઓને પણ મેં કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હતી મારી રીતના કે ભાઈ મારે વેક્સિન લેવાની છે તો અત્યારના શું પરિસ્થિતિ છે. તો સરકારી જે અધિકારીઓ જે છે, આરોગ્ય અધિકારી છે, એ લોકોને ખુદને પણ ખબર નથી હોતી કે કઈ જગ્યાએ કેટલો સ્ટોક પડ્યો છે. કોઈ આગળ ફિગર્સ નથી હોતા, કઈ જગ્યાએ કેટલા સેન્ટર ઉપર કેટલા લોકોને વેક્સિનેશન આપશું એ ખબર નથી હોતી. વેક્સિનેશન સેન્ટર ઉપર જો તમે કોન્ટેક્ટ કરો તો ત્યાં એવી વાત કરે છે કે ભાઈ કાલે સવારના જ્યારે વેક્સિનનો સ્ટોક અમારી આગળ આવે ત્યારે અમે તમને કહી શકશું કે ભાઈ વેક્સિનેશનની જગ્યા છે કે નથી. એટલે સવારના તમે 10 વાગે ત્યાં પહોંચો ત્યારે તમને ખબર પડે કે વેક્સિનેશન છે કે નથી અને બપોરના 12-1 વાગે તો પૂરું થઈ ગયું છે, પાટિયા લાગી ગયા હોય છે કે ભાઈ અત્યારના વેક્સિનેશન પૂરું થઈ ગયું છે. એટલે અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. સરકારી એક પણ તંત્રમાં કોઈને પણ ખબર જ નથી હોતી કે અમારી આગળ સ્ટોક કેટલો છે અને કેટલા લોકોને આપણે વેક્સિનેશન કરી શકીએ. અને એના હિસાબે જેને પહેલો ડોઝ લેવાનો છે એ લોકોને મળતો નથી અને જે લોકોને બીજો ડોઝ લેવાનો છે, કોવિશિલ્ડની અંદર 84 દિવસ દેવાની હોય છે એની બદલે અત્યારે 90-95 દિવસ થઈ જાય છે. ત્યાં સુધી એ લોકો આગળ વેક્સિનેશન માટેની જગ્યા જ નથી હોતી. સેકન્ડ સ્લોટની અંદર તમને વારો જ નથી આવતો તમારો કે ભાઈ તમને સેકન્ડ ડોઝ કઈ જગ્યાએ કઈ તારીખે મળશે એ કઈ નક્કી જ નથી થતું અત્યારે. બિલકુલ. એટલે પ્રશાંતભાઈ, મિલનભાઈ એક વાત કહી કે કોવિન તમારી પાસે ડોઝ નથી તો તમે રજીસ્ટ્રેશન પણ ન થઈ શકે એવી વ્યવસ્થા કરો. કોવિન એપ્લિકેશન પર જ્યારે વ્યક્તિ રજીસ્ટ્રેશન કરે છે થઈ જાય
છે. કોઈ નજીકના સેન્ટર પર જતું હોય, એવું બની શકે કોઈ દૂર પણ જતું હોય, એ ત્યાં જાય છે પછી એને ખબર પડે છે, એટલે એને તો તકલીફ ત્યાં સહન કરવાની, એને ધક્કો ખાવાનું. આની કેમ સરસ વ્યવસ્થા ન થઈ શકે? એટલે એ ડેશબોર્ડ જે હું કહું છું, આજે જેમ તમે ઓનલાઈન એપ્લિકેશન કરી અને સ્ટેટ એટલે ઓનલાઈન પ્રમાણે તમારો સ્લોટ બુક કરવાનો છે, તો બુક જ્યારે સ્લોટ બુક કરો તો ખાલી તમે એની ડિટેલ ના લો, એમાં એ પણ આપો કે પહેલો ડોઝ તમે કયો લીધો તો, ક્યાંથી ક્યારે લીધો તો, એ પ્રમાણે એને ખબર. કારણ કે આ એ પાછું ટેકનિકલી બી છે કે જેને કોવિશિલ્ડ લીધી હોય એ બીજો ડોઝ કોવિશિલ્ડનો જ એને મળવો જોઈએ. એટલે એ અવેલેબિલિટી ડોઝની નથી હોતી. એની જ વાત હું ડેશબોર્ડ પર કરી રહ્યો છું કે જો આપણી પાસે ડિજિટલ પ્લેટફોર્મ બહુ મોટું છે, જેમ WHO ની સિંગલ ડેશબોર્ડ ઉપર આખા વિશ્વનું તમે જાણી શકો છો. આપણી માય ગવર્મેન્ટ જે છે હિન્દુસ્તાનની, ઇન્ડિયાની હેલ્થની મિનિસ્ટ્રીની જે વેબસાઇટ છે એની પર અત્યારે બી તમે જુઓ તો છેલ્લા 6 વાગ્યા સુધીનું સ્ટેટસ તમને મળે છે. ગઈકાલે ટોટલ 64,25,000 લોકોને વેક્સિન અપાઈ છે. રોજની 80 લાખનો ટાર્ગેટ છે, એટલે 16 લાખનો ગેપ આપણને અહીંયાથી જ દેખાઈ જાય છે. 80 લાખ ક્યારે આજ સુધી સક્સેસ 1-2 દિવસ ગઈ શરૂઆતમાં, 21 તારીખ 22 તારીખ પછી નથી ગઈ, પણ એ પ્રોડક્શન વગર ક્યાંથી શક્ય બનશે? રોજે રોજનું 80 લાખ લોકોને આપવું હોય, અને રસીની પણ એક લિમિટેશન્સ છે. મેડિકલી તમે જોવા જાઓ તો એને જે રીતે કોલ્ડ સ્ટોરેજમાં મૂકવું છે, અમુક ટેમ્પરેચરમાં રાખવું છે, લોજિસ્ટિક્સ પણ એ પ્રમાણે આપવું છે. તો જેટલા લોકોને પહેલો ડોઝ મળી ગયો છે એને બીજો ડોઝ નહીં, ઓટોમેટિક SMS જાય કે ઓટોમેટિક એનું નોટિફિકેશન જાય, પણ એ ડોઝ પ્રમાણે અવેલેબિલિટીનો સ્લોટ મળી રહે એટલું ઇઝી કેમ પ્લેટફોર્મ આપણે ઊભું ના કરી શકીએ? આપણે આજે ડિજિટલ ઇન્ડિયાની વાત 2014થી કરી રહ્યા છે અને એ પ્રકારે ઘણું બધું ઊભું પણ કરી રહ્યા છે. એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડીલી અવેલેબલ છે આપણી પાસે. તો એક એવો ફ્લો ચાર્ટ બને કે માણસ પહેલો ડોઝ લેવા જતો હોય તો એ ક્યારે ક્યાં કઈ તારીખે મળવાનો છે સ્લોટ પ્રમાણે, એ પછી બીજો ડોઝ ઓટોમેટિક એને કઈ તારીખે મળશે અને અવેલેબલ હશે. કોવિશિલ્ડની સામે કોવિશિલ્ડ, કોવેક્સિનની સામે કોવેક્સિન. કારણ કે એ બંને વચ્ચે બી થોડીક મને એવું લાગે છે ગેપ છે કે કોનો ડોઝ વધારે આવે છે, બંનેનો ઇક્વલ માત્રામાં નથી આવતો. આખા હિન્દુસ્તાનમાં 4 મોટા સેન્ટર એવા છે કે જ્યાં બધી રસી એક જગ્યાએ ભેગી થાય છે. જે છે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કંટ્રોલ કરી રહી છે, એ 4ના જે ડેપો બન્યા છે, એક કરનાલમાં છે, બીજું મુંબઈમાં છે, ત્રીજું કલકત્તામાં છે અને ચોથું ચેન્નઈમાં છે. એટલે 4 દિશાઓમાં. તો એ 4 ડેપોથી પછી દરેક રાજ્યના ડેપોમાં જાય છે. આપણા રાજ્યમાં 33 ડેપો, 33 જિલ્લાના, અને ત્યાંથી પછી તાલુકાના સેન્ટર સુધી. એટલે આખું લોજિસ્ટિક્સ બી ક્યાંક ને ક્યાંક આજે આ પ્રોડક્શન રોજે રોજ આવતું હોય એવું તો છે નહીં કે એક સામટો જથ્થો કરોડોનો એક જગ્યાએ સ્ટોક કરી દીધો અને પછી ત્યાંથી. એટલે એ જે લિમિટેશન હું કહું છું એ પ્રમાણે જવાનું છે. તો એને એ લોજિસ્ટિક્સ એન્ડ યુઝર સુધી પહોંચતું લોજિસ્ટિક્સ અને જેને કેવી રીતે લેવાની છે એનું આખું સિસ્ટમેટિકલ ડિજિટલ પ્લેટફોર્મ ઊભું થાય. અને ડિજિટલથી બી થોડું બહાર આવવું પડશે. કેમ? કારણ કે આપણી વસ્તીમાં ડિજિટલ પ્લેટફોર્મ યુઝ કરવાવાળા વ્યક્તિઓ કેટલા? તમે ઓનલાઈન સ્લોટ કહો છો, હવે દરેક ગામડે બી કોરોના પહોંચી ગયો હતો. ગામડાનો ખેડૂત ઓનલાઈન સિસ્ટમ બી માંડ રન કરીને એનો પાક વીમો લે છે અથવા તો એનું પાકનું સન્માન નિધિ લે છે. એ વ્યક્તિ સ્લોટ કેવી રીતે બુક કરે? એટલે ડિજિટલ પ્લેટફોર્મથી પણ એક ઊભું પ્લેટફોર્મ, જેમ હમણાં એ બહુ સારું અભિયાન ચલાવ્યું હતું કે ઓન સ્પોટ તમે ગમે ત્યારે સ્પોટ ઉપર જઈને વેક્સિનેશન લઈ શકો છો. તો આવું કંઈક ઊભું કરવું પડશે. દરેકને માત્ર સ્લોટ બુક કરીને તમે વેબસાઇટથી વેક્સિનેશન લઈ શકો, એમાં એ મને એવું લાગે છે કે ઘણી બધી કચાશ રહી જશે અને લગભગ લોકો સુધી નહીં પહોંચી શકાય. એવી પણ એક વ્યવસ્થા કરો. એવો વર્ગ બહુ મોટો છે, જે ભણેલ ગણેલ વર્ગ નથી, જે કોમ્પ્યુટરાઇઝ નથી, જે ડિજિટલ માધ્યમનો ઉપયોગ નથી કરતો, એ લોકો ગમે ત્યારે જઈને ઉભા રહી જાય. કારણ કે ચલો મોટા અર્બન સિટીઝમાં તો તમને છે ને સેન્ટર્સ નજીકમાં મળશે. ગામડાઓમાં 5, 10, 20 કિલોમીટર, જેમ તાલુકાના ફરતે 40 કિલોમીટરનો બેલ્ટ હોય તો એ લોકોને તો ઓછામાં ઓછું 10-15 કિલોમીટર જવું પડશે ટ્રાવેલ કરીને. બિલકુલ. હા, એટલે મિલનભાઈ આપની પાસે આવું છે કારણ કે રસીની જ્યારે શરૂઆત થઈ આપવાની ત્યારે 28 દિવસનું જે અંતર હતું, હવે એ અંતર વધારી દેવામાં આવ્યું છે લગભગ 80 થી 90 દિવસ. પરંતુ જો વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે અલગ નિયમ છે કે તેઓની 28 દિવસનું જ અંતર. આ નિયમ શા માટે લાવવામાં આવ્યો છે એ આપણે નથી જાણતા, પરંતુ ઝાયડસ કેડિલાનું જે બાળકો માટેની કોરોના વેક્સિનનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને સમાચાર એવા છે કે કદાચ જુલાઈથી બાળકો માટે પણ વેક્સિનેશન શરૂઆત થાય. અત્યારે 45 વર્ષથી ઉપરનાના અને બીજો ડોઝ ક્યારે મળશે એની હજુ અસમંજસતા છે. એ તમામની વચ્ચે 18 વર્ષથી ઉપરના માટે પણ રસીના ડોઝ ખૂટી પડ્યા છે અને એવામાં આપણે જ્યારે બાળકોનું પણ વેક્સિનેશન શરૂઆત કરીશું ત્યારે શું સ્થિતિ હશે? કારણ કે પ્લાનિંગમાં જ અહીં તો લોચા છે. એટલે તમામ રીતે સરકારે આમાં ખૂબ સરખી રીતે પ્લાનિંગ કરવું પડશે. મિલનભાઈ, હા આપને પ્રશ્ન પૂછો. હેલો, અવાજ સ્લો આવે. જી મિલનભાઈ, પ્રશ્ન કરો. હા,
એટલે મિલનભાઈ, જુલાઈમાં એવું છે કે બાળકો માટે પણ વેક્સિનેશનની શરૂઆત થઈ શકે છે, કારણ કે ઝાયડસ કેડિલાની જે વેક્સિન આવી રહી છે એનું ટ્રાયલ અંતિમ તબક્કામાં છે. જુલાઈ સુધીમાં કદાચ બાળકો માટે પણ રસીની શરૂઆત થાય, પરંતુ હાલની જે સ્થિતિ છે કે રસીના ડોઝ ખૂટી પડે છે અથવા ડિસ્ટ્રીબ્યુશન સામે પણ અત્યારે સવાલ ઉભા થયા છે. એટલે સરકારે આ મુદ્દે હવે ચોક્કસ પ્લાનિંગ સાથે આગળ વધવું પડશે કે કોરોનાની ત્રીજી લહેર સામે આપણે સુરક્ષિત થઈ શકીએ. જી, આપની બેન સંપૂર્ણપણે સાચી વાત છે કે જે અત્યારના બાળકો માટેની રસી જે આવી રહી છે એની અંદર પણ સરકારે તૈયારી કરવાની જરૂરિયાત છે, કારણ કે બાળકોની જે ઇમ્યુનિટી સિસ્ટમ જે છે તે બીજા લોકો કરતાં થોડી નબળી હોય છે અને એના હિસાબે વધારે ઇશ્યુઝ આવી શકે છે. એટલે જે સ્કૂલની અંદર જે રીતના એડમિશન્સની પ્રોસેસ આ લોકો કરે છે, આરટીઈની જે રીતના પ્રોસેસ કરે છે, એ લોકો એવી જ રીતના સ્ટુડન્ટ્સ માટે પણ જે વિદ્યાર્થી જે નાના બાળકો છે એના માટે પણ વ્યવસ્થિત પ્લાનિંગ કરવી ખૂબ જ જરૂરી વસ્તુ છે. જેમ મારા સાથી મિત્રએ કીધું કે ભાઈ જે ગામડા લેવલે ડિજિટલ પ્લેટફોર્મની નથી હોતું અથવા તો 5-10 કિલોમીટર દૂર સુધી તમારે જવું પડતું હોય છે. આવી સિચ્યુએશનની અંદર જે તમારા જે ભાજપ જે છે અને મુખ્યમંત્રી જે છે વિજયભાઈ રૂપાણી તે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને એ લોકો આગળ જે પેજ પ્રમુખોની એની જે ટીમ છે અથવા તો બૂથ લેવલનું જે લોકોનું મેનેજમેન્ટ જે છે એનો સદુપયોગ કરી શકે છે. આ જગ્યાએ આપત્તિની અંદર તમારું જે બૂથ મેનેજમેન્ટ છે એને તમે ઇમ્પ્લિમેન્ટ કરો કે જે રીતના તમે વોટ લેવા માટે તમે લોકોને લઈ આવી શકો છો, તો એ જ રીતના તમે પ્લાનિંગ કરો કે ભાઈ અત્યારના આ વોર્ડમાં અથવા તો આ બૂથ પૂરતું જ આપણે વેક્સિનેશન પ્રોગ્રામ ચલાવીએ. તમે જ્યારે ટોટલી ઓપન વેક્સિનેશન કરી નાખો છો તો ત્યારે અંધાધૂંધી થવાની વસ્તુ છે. તો હવે આપણી આગળ જ્યારે વેક્સિનેશનના ડોઝ ખૂબ જ લિમિટેડ હોવા છે તો તમારે એ લિમિટેશન સાથે સ્વીકારી લેવું પડે કે આપણે પણ સમજી શકીએ છીએ કે ભાઈ કરોડો ડોઝ જે છે એક દિવસમાં તો મળી નથી શકવાના, એક અંદર થઈ નથી શકવાનો. તો આપણે દરેક વસ્તુના પાર્ટ પાડી નાખો કે જે જગ્યાએ કોરોનાના કેસ ખૂબ જ ઝાઝા છે તે જગ્યાએ વેક્સિનેશન આપણે વહેલી તકે આપણે આપી શકીએ એનું તમે પ્લાનિંગ કરો. આને કહેવાય ડિજિટલ એનાલિસિસ કહેવાય. ડિજિટલ એનાલિસિસની સરકારી વહીવટી તંત્રની અંદર જબરજસ્ત ઉણપ છે. આ લોકો ડિજિટલાઇઝેશનની વાતો કરે છે પણ ડિજિટલાઇઝેશન કરવા માટે જે એનાલિટિક્સ કરવું પડે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવો પડે છે, એનો સંપૂર્ણપણે અભાવ દેખાય છે અને એના હિસાબે જ ઈંધાધૂંધી ફેલાય છે. આપણી જે સરકાર જે છે એ ખૂબ જ સારું કામ કરી રહી છે, એમાં કોઈ બેમત નથી, પણ જે આપણા અધિકારીઓ છે કે જે લોકોની જવાબદારી છે કે ઇમ્પ્લિમેન્ટેશન જે લોકોએ કરવાનું છે એ લોકોની આગળ એટલી ચોક્કસ બુદ્ધિ નથી અને ચોક્કસ આવડત નથી કે કઈ રીતના એ લોકોએ કામ કરવું જોઈએ અને કઈ રીતના આપણે વેક્સિનેશનનો પ્રોગ્રામ જે છે એ ઇઝીલી ઇમ્પ્લિમેન્ટ કરવો જોઈએ અને એના હિસાબે આ તકલીફ પડે છે. બિલકુલ. એટલે પ્રશાંતભાઈ, આમ પણ ઘણા બધા નિષ્ણાતો એવું કહી ચૂક્યા છે કે ભારત એક એવો દેશ છે કે જ્યાં તમામ લોકો એજ્યુકેટેડ નથી, એટલે જ્યાં સુધી ડોર ટુ ડોર આ વસ્તુ નહીં થાય ત્યાં સુધી આપણે એવું નહીં કહી શકીએ કે પૂરો દેશ વેક્સિનેટેડ થઈ જશે. આમાં ડોર ટુ ડોરનો ઓપ્શન લાસ્ટમાં લાવવો જ પડશે. આપનું શું કહેવું છે? નહીં, ચોક્કસથી જ્યારે અમુક પ્રમાણે માત્રામાં આપણી પાસે ડોઝ આવી જશે અને અમુક લિમિટ એક સ્ટોક થઈ જશે એક લેવલનો કે જ્યારે રોજે રોજ, કારણ કે ડોર ટુ ડોરમાં બી મેન પાવર રિસોર્સિસ વધારવા પડશે. જેમ પોલિયોમાં અત્યારે ઘરે ઘરે આશા વર્કરો, પેલા હેલ્થ વર્કર્સ, પેલા બધા આવતા હોય છે હેલ્થમાંથી કે કોર્પોરેશનમાંથી કે નગર નિગમમાંથી, એ જ્યાં સુધી ડોઝ એટલો ફ્લોમાં નહીં આવે ત્યાં સુધી ડોર ટુ ડોર અશક્ય છે. આ ક્રાઇટેરિયામાં પ્રાયોરિટી સેટ કરવાની વાત, હમણાં તમે જ ઉદાહરણ આપ્યું કે જે વિદેશ જતા વિદ્યાર્થી છે એને વહેલી આપવી પડે, તો પ્રાયોરિટી સેટ કરવાની છે, ઉંમર પણ સેટ કરવાની છે, ત્રીજી લહેરને પણ આપણે ફેસ કરવાની છે. આ બધાની વચ્ચે માત્ર તંત્રને દોડતું કરવાનું છે. હમણાં હું સ્પષ્ટપણે માનું કે જો બાઇડન એમ કે હું અઠવાડિયા પછી અમદાવાદમાં ઘરે ઘરે મુલાકાત લેવાનો છું, તો અમદાવાદ એકદમ સોનાની ચીડિયા અને ઘરે ઘરે સોનાના પતરા લાગી જાય એટલું આપણું તંત્ર એકદમ એક્ટિવ છે. તંત્ર પાસે એટલી કેપેસિટી ને એફિશિયન્સી છે જ, પણ માત્ર એને જે સ્પાર્ક આપવાનો એક ખૂટે છે. હવે આપણે વાત કરી રહ્યા છીએ કેવી રીતે ડોઝ આપવો. ગુજરાતમાં 4.5 કરોડ વોટર્સ છે. 18 થી 44 વર્ષની જે રસી આપવાની વાત છે તો 4.5 કરોડ લોકોને રસી આપવાની જે નક્કી થઈ ગયું, બાળકોને આપણે ગણતા નથી, તો 4.5 ને 2 ડોઝ પહોંચે એટલે 9 કરોડ આપવાના છે. આજની તારીખમાં 2.5 કરોડથી ઓછા એટલે 2.46 ની આસપાસ લોકોને રસી મળી છે. તો ક્યાં 2.46 ને ક્યાં 9 કરોડ? 6.5 કરોડનો ગેપ ગુજરાતમાં ડિસેમ્બર સુધી પૂરો કરવો હોય તો બેકવર્ડ કેલ્ક્યુલેશન તમે ચાલુ કરો તો રોજનું લગભગ 1 લાખ કરતા વધારે લોકોને રસી આપવી પડશે. આપણી પાસે દિવસો હવે ઓછા છે અને બધી રીતે ફેસ કરવાનું, કારણ કે જેણે એક બી રસી નથી લીધી અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ જો એનો એટેક ને આતંક મચાવશે તો પરિસ્થિતિ કદાચ બધી પણ બદતર થઈ શકે છે. એટલે આ સરકારે હવે કાં તો પ્રાયોરિટી સેટ કરી દો કે જેને એક ડોઝ મળી ગયો છે એને બીજામાં થોડી વેઇટ કરે અને પહેલો ડોઝ બધાને આપવાનું ચાલુ કરી દે. આવું કંઈક
સ્ટેબિલિટી લાવવી પડશે, ત્યારે જઈને પરિસ્થિતિ થાળે પડશે. અમે કરીએ છીએ ને તમે જ કરવાના છો, તમે કરી રહ્યા છો, તમારે જ કરવાનું છે. લોકોએ આ કરાવવા માટે જ તમને બેસાડ્યા છે અને 2024 સુધી તમારા સિવાય બીજા કોઈએ કરવાનું નથી. એટલે આ વાઈ લેવા માટે નથી કરવાનું. જનતાની આપણે જેની ચિંતા કરીને તમે સત્તા ઉપર બેઠા છો એની ચિંતા કરાવો. બિલકુલ. એટલે આ તમામ રાજનેતાઓ સાંભળી લે કે માત્ર ને માત્ર લોકો વચ્ચે જઈ અને મોટી જાહેરાતો કરીને જે વાહવાહી લૂંટવામાં આવે છે, જે નથી થઈ શકતું, તો માત્ર જાહેરાતો ન કરો. અને અત્યારની સ્થિતિ એવી છે કે કદાચ નથી થઈ શકતું તો જાહેરાતો ન કરો. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. પ્રશાંતભાઈ અને મિલનભાઈ આ બંને ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર. તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.